ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે અને ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રની અંદર ગોપી કૃષ્ણની નજર ઉતારવા માટે ગંગી ગાય પાસે લઈ જાય છે. મતલબ કૃષ્ણ પૂતનાને સ્પર્શ કરે છે એટલે કૃષ્ણ અપવિત્ર થઈ ગયા છે રાક્ષસીના સ્પર્શથી. એટલે ગોપીઓ એમ કહે છે કે કૃષ્ણને શુદ્ધ કરો. આખા જગતને જે કૃષ્ણ શુદ્ધ કરે છે એ કૃષ્ણને આજે ગોપીઓ શુદ્ધ કરે છે. મતલબ કૃષ્ણ લીલા કરીને દેખાડે છે કે મારી ગોપીઓ મને પ્રેમથી શુદ્ધ કરવા મતે તો હું શુદ્ધ થવા પણ તૈયાર છું. મતલબ ભગવાન એવું નથી કહેતા હું ભગવાન છું મને શુદ્ધ કરવાની કાંઈ જરૂર નથી. ના, ભગવાન પણ જોઈએ રાખે છે કે મારા ભક્તને એવો ભાવ છે ને કે હું કૃષ્ણને શુદ્ધ કરું તો ભલે શુદ્ધ કરે. ભગવાન પણ નાના બનીને આ બધી લીલાઓ જોતા હોય છે, જોઈ રહ્યા છે. તો કૃષ્ણ ભગવાનને ગોપી ગંગી ગાય પાસે લઈ ગઈ છે અને ગંગી ગાયનું પૂંછડું હાથમાં લઈને લાલાના આખા શરીર ઉપર 3 વાર ફેરવે છે. ગંગી ગાયનું પૂંછડું આખા શરીર ઉપર 3 વાર ફેરવીને પછી બોલે છે લાલાને કોઈની નજર લાગી હોય કે લાલાને કોઈ ગ્રહની બાધા થઈ હોય કે લાલાને કઈ અલાબલા વળગ્યું હોય તો એ બધું નીકળીને આ ગંગી ગાયના પૂંછડામાં વહી જાય. આ રીતે ગોપી કૃષ્ણની નજર ઉતારે છે. એની અલાઈ બલાઈ ગંગી ગાયના પૂંછડામાં વહી જાય એટલે ગાય સહન કરી લે કારણ કે ગાયમાં બધા દેવતાઓનો નિવાસ છે. એટલે અહીંયા ગાયના પૂંછડામાં જવાની વાત કરી. અને લાલો નાનો છે, લાલો ભગવાન હોય એવું માને તો ગંગી ગાયને કહેવાની શું જરૂર હતી. પણ એમ માને છે કે ગાયમાં શક્તિ હોય કારણ કે ગાયમાં બધા દેવતાઓનો નિવાસ છે એટલે ગાય બધું સહન કરી શકે પણ અમારે લાલો સહન ન કરી શકે. એ ભાવથી ગોપી ગંગી ગાયના પૂંછડામાં અલાઈ બલાઈ જાય ને એવું કહે છે. આમ લાલાની નજર ઉતારી છે અને યશોદાજીને કહે છે કે ના, આને રાક્ષસીનો સ્પર્શ થયો છે એટલે આને હવે તમારે છે ને નવડાવવો જોઈએ. તમે છે ને આને નવડાવો એટલે હમણાં એનો જે કઈ અપવિત્રતા હશે ને રાક્ષસીના સ્પર્શની નીકળી જશે તો આને નવડાવો તમે. અને જશોદાએ શું કર્યું? લાલાને ગાયનું છાણ ચોળ્યું આખા શરીરે અને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું. આખા શરીરમાં લાલાને છાણ ચોળાવ્યું. જુઓ, અનંત કોટી બ્રહ્માંડ નાયક કે જેને ભક્તો એના શરીર ઉપર ચંદન ચોપડે છે એ ચંદનની જગ્યાએ આજે છાણ ચોપડવામાં આવે છે તો એ લાલો પ્રેમથી સ્વીકાર કરી લે છે કારણ કે ભક્ત જેમ નચાવે ને એમ ભગવાન નાચે છે. ભક્ત પ્રેમથી છાણ ચોરે તો છાણ ચોરવાય ભગવાન તૈયાર થઈ જાય છે. શું કામ? ભગવાનને ખબર છે કે એમાં એનો પ્રેમ છે મારા પ્રત્યે, મને પવિત્ર કરવાનો ભાવ છે એટલે છાણ ચોરે છે. તો કૃષ્ણ છાણ ચોરવાય તૈયાર થઈ જાય. નહીં તો કૃષ્ણને તો ભાઈ ઉનાળાના દિવસોમાં વૃંદાવનના મંદિરોમાં ચંદન ચોપડવામાં આવે છે, ચંદનના શ્રૃંગાર કરવામાં આવે છે. કારણ વાહ, ધન્ય છે વ્રજના કાનુડાને. ચંદન ચોપડો કે છાણ ચોપડો તો પ્રેમ હશે તો બે કબૂલ કરી લેશે. ચંદન એ કબૂલ અને છાણ પણ કબૂલ. એવો આ વ્રજનો કાનુડો પ્રેમની અંદર બંધાયેલો છે. એની વાત જ કઈક અલગ છે કાનુડાની. તો લાલાને છાણ ચોરીને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું. એટલે ડોંગરેજી મહારાજ હવે અહીંયા સત્સંગ આપે છે કે શરીરને પવિત્ર કરવા માટે ગૌમૂત્ર જેવું કોઈ ઔષધ નથી. જે લોકો ગાય રાખે છે એ ભાગ્યશાળી છે કારણ કે ગાયના ઘરમાં રહેવાથી તમામ તીર્થોનો વાસ ઘરની અંદર થાય છે અને ગાયના ગૌમૂત્ર જેવું બીજી કોઈ દવા નથી. ગાયના છાણમાં અનેક જંતુઓ બાળવાની શક્તિ છે. મતલબ કે ઝેરી જંતુઓ હોય, જીવડા હોય ઝેરી, એ બધા ગાયના છાણથી બળી જાય છે એટલે આપણે ઝેરી જંતુઓથી પણ રક્ષા મળે છે. એટલે અમારા વ્રજમાં શું કરે સંતો ખબર છે? આ સિમેન્ટની દિવાલ બનાવે, પ્લાસ્ટર કરે અને સિમેન્ટના પ્લાસ્ટર ઉપર ગાયનું ગોબર ચોપડી દે. આપણે છાણ કરીએ ને એ રીતે
ગાયના ગોબરની દિવાલ કરી નાખે અને રૂમ જુઓ તો એવો ચકાચક લાગે ને કે વાત ના પૂછો. ખરેખર પ્લાસ્ટર કરેલી દિવાલમાં જો ગાયનું ગોબર ચોપડવામાં આવે ને તો એવું લાગે કે જાણે કોઈ ઋષિની કુટિયા છે. મેં તો એવું જોયું છે, બહુ સારી લાગે કુટિયા, બહુ જ સુંદર લાગે. આવી વાત છે. અમારે અહીંયા બરસાનામાં ઘણા સંતોની એવી કુટિયા મેં જોઈ છે એટલે કહું છું. બહુ જ સુંદર લાગે. અને પછી એમ કહે કે ઉનાળામાં તપે નહીં અને શિયાળામાં એટલી ઠંડક ના આપે, બેયથી રક્ષણ કરે જો તમે ગાયના ગોબરથી લીપી હોય ને તો. ઓલી સિમેન્ટ તો તપી જાય એટલે રૂમ ગરમ થઈ જાય, પણ ગાયના ગોબર વાળી દિવાલ હોય ને તો રૂમ ગરમ થતો નથી. આવું બધું સાંભળ્યું છે, એવું કહીએ સંતો પાસેથી. પછી કહે જીવન સાદું બનાવો, ડોંગરેજી મહારાજ કહે છે, અને ગૌમૂત્રનું પાન અને ગૌમૂત્રથી સ્નાન કરો તો તમારું શરીર નિરોગી બની જશે. જરૂર નિરોગી બનશે, એમાં કોઈ શંકા નથી. ગૌમૂત્ર પીવાથી શરીર તો શુદ્ધ થાય જ છે, પણ મન શુદ્ધ થાય છે. આ ડોંગરેજી મહારાજ એક એવી દિવ્ય વાત કરે છે કે વાત ના પૂછો. એ કહે છે કે ગાયના મૂત્રને 108 વખત ગાળીને જો પીવામાં આવે તો મનના મેલ પણ દૂર કરી દે છે. મનના પાપ પણ ગાયના ઈ મૂત્રને 108 વખત ગાળવું પડે તમારે ગરણી દ્વારા. 108 વખત ગાળી લો તો અવશ્ય તમારા મનના મેલને પણ દૂર કરવાની તાકાત રાખે છે. આવી વસ્તુ છે. પછી કહે જો તમારે ગૌમૂત્ર પીવાનો પ્રયોગ કરવો હોય તો પીતા પહેલા તમારું મન કેવું છે, તમારું સ્વભાવ કેવો છે એની નોંધ કરી લો. નોંધ કર્યા પછી તમે 6 મહિના સુધી ગૌમૂત્રનું પાન કરો અને તમને પોતાને જ ખબર પડશે કે મારા સ્વભાવમાં કેટલું પરિવર્તન આવી ગયું છે. હાલાકી આ પરિવર્તન ભગવાન નામથી પણ આવે છે. ભગવાનનું નામ જો હાલતા ચાલતા ઉઠતા બેસતા ચાલુ રાખો તો ભગવાન નામ દ્વારા પણ આ મનની પવિત્રતા આવે છે, એમાં કોઈ શંકા નથી. પણ માનો કોઈ ભગવાન નામ યાદ ન રાખી શકતા હોય, ભૂલી જતા હોય, એવું થતું હોય તો એને ગૌમૂત્રનો પ્રયોગ કરવો જોઈએ. કારણ કે ગાયનું પાણી પીવા પછી તમે યાદ રાખો કે ન રાખો, ધીરે ધીરે अपने आप તમારું સ્વભાવ પરિવર્તન થઈ જશે. તો જે ભજન નથી કરી શકતા એને આવા પ્રયોગો જરૂર કરવા જોઈએ. આ રીતે ગૌમૂત્રની અંદર દિવ્ય શક્તિ રહેલી છે અને મનુષ્યનો સ્વભાવ જ્યાં સુધી સુધરતો નથી ત્યાં સુધી એ જ્ઞાન માર્ગમાં કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકતો નથી. કોઈ પણ માર્ગમાં આગળ વધવું હોય ને તો પેલા સ્વભાવ સુધારવો પડે. એટલે અર્જુને ગીતાજીમાં પ્રશ્ન કર્યો છે કે અધ્યાત્મ શું છે. 8મા અધ્યાયમાં પ્રશ્ન કર્યો છે અધ્યાત્મ શું છે. ત્યારે ભગવાન એમ જવાબ આપે છે સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. તમારા સ્વભાવમાં સુધારો થાય ને એ જ અધ્યાત્મ છે. બહુ સારો રમેશ બાબાનો અર્થ છે. રમેશ બાબાએ આવો અર્થ કર્યો છે. મને આ અર્થ બહુ જ ગમે છે. સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. તમારા સ્વભાવમાં સુધારો થાય એ જ વાસ્તવમાં અધ્યાત્મ છે. અને સ્વભાવ સુધરો નથી તો કોઈ ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ કોઈમાં તમે આગળ વધી શકશો નહીં. પછી અંગ્રેજી મહારાજ કહે છે ગાયનું દૂધ બુદ્ધિને નિરોગી બનાવે છે અને ગાયનું છાણ ત્વચાને ખોટી ગરમી ખેંચી લઈને ચામડીને મુલાયમ બનાવે છે. દૂધે એવું ઉપયોગી કે બુદ્ધિને નિરોગી બનાવે એટલે બુદ્ધિ તેજ બને, અને છાણ જો ત્વચાએ ચોપડીને નાવામાં આવે તો ચામડી મુલાયમ બને છે, કારણ કે છાણ છે ને ગરમી ખેંચી લે છે. એવું સાંભળ્યું છે કે તાજમહેલ ને એવો રાખવા માટે ગાયનું છાણ ચોપડવામાં આવે છે. અમુક સમય જાય ને એટલે ગાયનું કારણ કે નકર તો એ બિલ્ડિંગ છે ને જૂની પુરાણી થઈ જાય, પણ એ બિલ્ડિંગ એવી રહી એટલા માટે એને ગાયનું છાણ ચોપડવામાં આવે છે 2 મહિને 3 મહિને. એવું મેં સાંભળ્યું છે, બાકી મને ખબર નથી. કહેવાનો ભાવ છે કે ગમે એમ કરીને ગાયના ગોબરનો છાણનો એનો સદુપયોગ કરવો જોઈએ. એ બહુ દુર્લભ છે. આજકાલ મનુષ્યનું જીવન એવું થઈ ગયું છે કે વ્યસન અને ફેશન પાછળ જ સમય બગાડે છે. વ્યસન અને ફેશન આ બે પાછળ પૈસાનો દુરુપયોગ કરે છે, સમયનો દુરુપયોગ કરે છે,
એટલે ડોંગરેજી મહારાજ કે જે વ્યસન અને ફેશનમાં ફસાય એ ભક્તિ માર્ગમાં આગળ વધી શકતા નથી. એના માટે ભક્તિ માર્ગમાં આગળ વધવું અતિશય કઠિન છે. તો સૌ પ્રથમ લાલાને ગૌમૂત્રથી નવડાવે છે, પછી ગરમ પાણી કરીને લાલાને નવડાવવામાં આવે છે. લાલો તો આનંદથી સ્નાન કરે છે, એને કઈ ચિંતા નથી, કોઈ બીક નથી. પછી ગરમ જળથી નવડાવી અને લાલાને જશોદાજીએ ગોદમાં લીધો છે. તો એક ગોપી કહે છે, મૈયા જુઓ તો ખરા, લાલાની આંખ કેટલી બધી સુંદર છે. તો બીજી ગોપી કહે છે, અરે લાલાના વાળ